હરે કૃષ્ણ પ્રભુજી. તો આજે આપણે મૂવી જોવા ગયા મહાઅવતાર નરસિંહમાં, તો તમને કેવું લાગ્યું? મને મૂવી ખૂબ સરસ લાગ્યું. શાસ્ત્રો પ્રમાણે ઘણી બધી વસ્તુ બતાવવામાં આવેલી હતી, એ મને ખૂબ સરસ લાગ્યું. અને એમાં જે ભગવાનનું એ લોકોએ એનિમેશન કરેલું છે એ પણ ખૂબ સરસ હતું. જે એનિમેશનમાં એ લોકોને જે સુંદરતા હોય છે એ બધી જ વસ્તુ એમાં સારી હતી. જી પ્રભુ. તો તમે અત્યારે કોઈ હમણાં મૂવી જોયેલા નહીં હોય, પણ જે આ મૂવી જોવા પાછળનો તમારો શું હેતુ હતો? મારા જોવાનું એ જ હતું કે મારે એ જોવાની છે કે આ લોકો નરસિંહ ભગવાનને જે પ્રસ્તુત કરેલા છે એ કઈ રીતે પ્રસ્તુત કરેલા છે, કઈ રીતે આ લોકોએ સ્ટોરી લીધેલી છે અને એ ભગવાનનું રૂપ કેવું બતાવેલું છે, એ બધું મારે જોવાની ઈચ્છા હતી એમાં. જી પ્રભુ. તો આપણે લગભગ 30 જેટલા ભક્તો આપણે મૂવી જોવા માટે આવ્યા હતા આજે. અને તમે જે બીજા જે લોકો છે કે જે મૂવી જોવા ઈચ્છે છે તેમને તમે શું સલાહ આપશો? એ લોકોને સલાહ આપું કે તે આ મૂવીને જોઈ અને એ લોકો પણ ભગવાન પોતાના ભક્તો પ્રત્યે કેવું વહાલ બતાવે છે, કેવું વત્સલતા બતાવે છે, જેને કારણે ભગવાન ભક્ત વત્સલ કહેવાય છે. એ લોકો આ મૂવી જોઈને જાણી શકે છે. એટલે મેં દરેકને વિનંતી કરું છું કે આ મૂવી જોવા માટે અવશ્ય જવાય. કેમ કે આનું માર્ગદર્શન ઇસ્કોન તરફથી લેવામાં આવેલું હતું. શરૂઆતમાં લખવામાં આવે છે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ. એટલે ઇસ્કોન એ છે મોસ્ટ ઓથોરાઇઝ સંસ્થા છે શાસ્ત્રોને પ્રસ્તુત કરવા માટે. તો હું દરેકને વિનંતી કરું છું, ઇસ્કોનના માર્ગદર્શન હેઠળ બનેલું છે આયરો, એટલે એ લોકો આને જોવા માટે જાય. આ મૂવી જે તમે ફેમિલી સાથે પણ જોઈ શકો છો. વિદ્યાર્થીઓ, જે ટીચરો હોય તે એમના વિદ્યાર્થીઓને બતાવી શકે છે. અને આ મૂવી બહુ જ જોરદાર મૂવી છે. એની અંદર હાઈ લેવલના VFX, એનિમેશન જોરદાર. જી પ્રભુ. તો આ મૂવીની અંદર તમને સૌથી વધારે કઈ વસ્તુ ગમી? એમ તો મૂવીમાં બધી વસ્તુ સારું હતું, પણ તો જે સૌથી વધારે જે આપણા માટે જે પ્રેરણાદાયી આવી એમાં શરૂઆતમાં જે ભગવાનનો વરાહ અવતાર છે ને જે ઋષિ ભગવાન જે અવતાર લઈને આવે છે એ ખૂબ સરસ છે. એ એવું બતાવવામાં આવે છે કે ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે અને તેઓ કોઈ પણ જગ્યાએથી પ્રગટ થઈ શકે છે. તેઓ બ્રહ્માજીની નાસિકામાંથી પણ પ્રગટ થઈ શકે છે, આકાશમાંથી પણ આવી શકે છે, ધરતી ફાડીને પણ આવી શકે છે અને થાંભલો ફાડી ચીરીને પણ એઓ પોતાના ભક્તની રક્ષા માટે આવે છે. એ આ ભગવાન સિદ્ધ કરે છે આ બંને અવતારો દ્વારા કે પોતાના ભક્ત માટે ભગવાન કંઈ પણ કરી શકે છે. અને ભગવાન પોતે જ શાસ્ત્રોમાં કહે છે કે હું મારા ભક્તોને આધીન છું. એટલે આ વસ્તુ આમાં ખૂબ સરસ બતાવવામાં. ને પ્રભુજી, તમે મૂવીની અંદર જોયું કે જ્યારે પ્રહલાદ મહારાજ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મારે તમને જોવા છે, અને ભગવાન એમની સામે પ્રગટ થઈ જાય છે, ત્યારે ભગવાન તો કહે છે કે હું મારા ભક્તોનો દાસ છું. ત્યારે તમને હૃદયની અંદર કેવી લાગણી? મને ભગવાનની વિનમ્રતા જોઈને વિચાર આવે છે આજકાલ ઘણા બધા લોકો છે કે જે શું કરે, સત્તા મેળવવા માટે લડાઈ કરે છે અને બધાને શું પોતાના પગ નીચે લાવવા માટે કે પોતાના આધીન લેવા માટે લોકો જબરજસ્તી બીજા પર દબાણ કરે છે, બધા જોડે યુદ્ધો કરે છે. પણ આમાં એક ભગવાન જે આખી સૃષ્ટિના જે કરતા છે, આખી સૃષ્ટિના કરતા હરતા છે, એમની વિનમ્રતા જોવામાં આવે છે. વિનમ્રતા કેવી આપણને જોવા મળે છે કે જે એમની ભક્તિ કરે છે એનું પણ પાલન પોષણ તેઓ જ કરે છે, છતાં પણ ભગવાન પોતાના ભક્તને આધીન, એમની ભક્તિથી પોતાના ભક્તને આધીન થઈ જાય છે. જી પ્રભુ. જ્યારે ભગવાન પ્રગટ થાય છે પ્રહલાદ મહારાજની સામે અને પ્રહલાદ મહારાજને કહે છે કે હું તો મારા ભક્તોનો દાસ છું, એ જે ભગવાન સેન્ટેન્સ બોલે છે ત્યારે એમ હૃદયની અંદરથી ઉભરી આવે લાગણી કે ભગવાન કેટલા મહાન છે કે એ એમના ભક્તોના દાસ થવા માંગે છે. તો પણ અમુક લોકો ભક્તિ કરવા માંગતા નથી. ભગવાન ભક્તિના દ્વારા એમના કંટ્રોલમાં થઈ જાય છે, તો પણ લોકો ભક્તિ કરવા નથી માંગતા અને સંસારની આ મોહમાયાની અંદર પડ્યા રહેવા માંગે છે. શું કહેશો એના વિશે પ્રભુ? એ લોકો તો હિરણ્યકશિપુ અને હિરણ્યક સિવાય બીજા એનાથી વધારે ચડિયાતા કોઈ મળે નહીં, એ જ કહેવા માંગુ છું. જી. તો મારી દરેક મિત્રોને નમ્ર વિનંતી કે તમે આ મૂવી જરૂરથી જોવા જજો. તો હરે કૃષ્ણ.